નમસ્કાર, હું છું હિના. રથયાત્રા વિશેષમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ભક્તિનું પ્રેમ બની જવું એ સૌથી મોટી ભક્તિ છે. જેને ભગવાનથી પ્રેમ થઈ ગયો, સમજો એ પવિત્ર બની ગયો. આ જ પવિત્ર અને પ્રેમ રૂપના દર્શન થાય છે સુભદ્રા, બળભદ્ર અને જગન્નાથના અલૌકિક સ્વરૂપના. પરંતુ આ અલૌકિક સ્વરૂપ કેવી રીતે પ્રગટ થયું, કેમ પ્રગટ થયું અને કોના કહેવાથી પ્રગટ થયું? આ જ પ્રેમ સ્વરૂપની રથયાત્રા પણ યોજાય છે. વિશાળ જનમેદની સાથે બહેન સુભદ્રા, ભાઈ બળભદ્ર અને જગન્નાથજીની વિશાળ રથયાત્રા યોજાય છે. પરંતુ શું છે તેનો ઇતિહાસ અને શું છે તેનું મહત્વ, આ તમામ વાતો જાણીશું આજના ખાસ કાર્યક્રમમાં. પ્રભુનું અલૌકિક સ્વરૂપ, રથયાત્રાની રસપ્રદ વાતો અને ભગવાનની સેવામાં જીવન વ્યતીત કરતા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ આપણી સાથે જોડાઈ ગયા છે. તેમની સાથે વાત કરીશું. મહારાજજી, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. જય જગન્નાથ. સૌથી પહેલાં એ પૂછવા માંગીશ કે જે રીતે વિષ્ણુ ભગવાનના અલગ અલગ અવતાર છે, તમામ અવતાર સૌમ્ય છે, નિમ્ન મોહક છે, અને આમાંથી જ એક અવતાર છે ભગવાન જગન્નાથનું. આ સ્વરૂપ કેવી રીતે પ્રગટ થયું, કેમ પ્રગટ થયું અને શું છે તેની પાછળની આખી પ્રાગટ્યની કથા? ભગવાન જગન્નાથજીનું આ એક અલૌકિક સ્વરૂપ એમ કહેવાય છે કે સતયુગ, દ્વાપર, ત્રેતામાં ભગવાનના જે અવતાર થયા, જગન્નાથ સ્વરૂપે જે આ સમય ચાલી રહ્યો છે કલિકાલનો, આ કલિકાલના સાક્ષાત દેવતા ભગવાન શ્રી જગન્નાથજી છે. આ જગન્નાથજી ભગવાનનું સ્વરૂપ આ સમયમાં, આ યુગમાં ખૂબ એની પૂજન અર્ચન દર્શન કરવાથી એમ કહેવાય છે કે દરેક માનવ ધર્મના માટે એક બહુ મોટા આશીર્વાદ રૂપે પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ છેલ્લે સ્વધામ પધાર્યા અને આપણા હિન્દુ સનાતન ધર્મમાં આપણે હસ્તી પધરાવવાની એક પ્રથા છે. તો એવી રીતે ભગવાનને પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે ભગવાનની પણ હસ્તી આપણે સંગમમાં પધારવામાં આવી હતી. અને આ તો ભગવાનની હસ્તી હતી એટલે એ કંઈ નિરર્થક તો જાય નહીં. આપણા જેવા સામાન્ય માણસની જો હસ્તીનો મોક્ષની પ્રાપ્તિ થઈ જતી હોય છે તો આ તો દેવાધિદેવ ભગવાન સ્વયં વિષ્ણુ ભગવાનના સ્વરૂપે અનેક 24 અવતારોમાંથી ધારણ થયેલું ભગવાન શ્રી કૃષ્ણના અવતારની આ ભગવાનની હસ્તી હતી. તો એ હસ્તી ભગવાનની જ્યારે પધરાવવામાં આવી તો પધરાવતા એમ કે છે પહેલાં નદીમાંથી પછી સમુદ્રમાં મળતી હોય છે. સમુદ્રના કારણમાં મળવાથી સમુદ્રમાં તોફાન આવવાથી એમ કહેવાય છે કે પછી ભારે ભગવાનની હસ્તી જ્યારે સમુદ્રના મોજા દ્વારા ખૂબ તોફાનના દ્વારા એ બહાર ફેંકી દેવામાં આવી. તો કોઈ ખાડામાં કે એમાં જંગલમાં પડવાથી ત્યાં વૃક્ષ બની ગયું હતું. એ વૃક્ષની આખી એક છાયા ભગવાનના અસ્થિમાંથી એક વૃક્ષ બનવામાં આવ્યું. અને પછી જ્યારે ઓરિસ્સા પ્રાંતમાં ભગવાન જગન્નાથજીના સ્વરૂપે રાજાને ત્યાં પ્રેરણા થઈ કે તારા નગરમાં આ એક વૃક્ષ તણાતું આવશે. સમયકાલે જ્યારે વાદળોને, તોફાનોને, હવામાનને લીધે વૃક્ષ પણ જળાશય થઈ ગયું. અને આ તો ભગવાનની લીલા છે, એને કોણ પાર પામી શકે? તો એ સમય દરમિયાન જ્યારે વૃક્ષ સમુદ્રમાંથી તણાતું ઓરિસ્સાના સમુદ્ર કિનારે આવ્યું અને રાજાને પાસે અદરક સંપત્તિ હતી. રાજા કે મારા રાજ્યમાં બધું સુખ સંપત્તિ બધું છે, પણ કોઈ ઈશ્વરનું એવા દેવાધિદેવનું કોઈ દેવસ્થાન નથી, તીર્થધામ નથી. એ એમની ઈચ્છા યોગના અનુપ્રક્ષીને એમ કે ભગવાન પછી જ્યારે એ વૃક્ષ આવ્યું ને વૃક્ષમાંથી લાવ્યા અને પછી એમાંથી ભગવાનને કાશની મૂર્તિઓ બનાવવામાં આવી ને પછી એ ઓરિસ્સામાં પધરાવવામાં આવી હતી. એ આજ પરંપરા ભગવાન જગન્નાથજીના સ્વરૂપે, બહેન સુભદ્રાજીના અને બલરામજીના સ્વરૂપે બેન છે.
મહારાજશ્રી, જે રીતે જગન્નાથપુરીમાં વિશાળ રથયાત્રા નીકળે છે એવી જ રીતે અમદાવાદની પણ વિશાળ રથયાત્રા નીકળે છે, પણ આ બંનેમાં થોડો ઘણા અંશે તફાવત જોવા મળે છે, તો કયા કયા તફાવત છે પુરી અને અમદાવાદની રથયાત્રામાં? અમારા માનવા પ્રમાણે ઓરિસ્સાની જે રથયાત્રાનો પ્રારંભ એક રાજાના દ્વારા કરવામાં આવ્યો હતો અને અમદાવાદ કર્ણાવતી મહાનગરની જે રથયાત્રા છે એ એક સંત દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. અમારા બ્રહ્મલિંગ ગૌસંત સેવી મહામંડલેશ્વર સ્વામી શ્રી નરસિંહદાસજી મહારાજે આ રથયાત્રાનો પ્રારંભ કર્ણાવતી મહાનગરે કરાવવામાં આવ્યો હતો. ઓરિસ્સાના રથયાત્રામાં જેવી રીતે ભજન કીર્તનને હોય છે, જેવી રીતે આપણા ત્યાં ગજરાજ ભગવાનનું સ્વાગત કરીને રથને દર્શન કરીને જે પ્રસ્થાન થતું હોય છે, એક મોટી એક આપણી આ રથયાત્રાની એક વિશિષ્ટતા છે. ત્યારબાદ આપણે અનેક સમાજના, અનેક ધર્મના, અનેક રાજકીયતાના અને આપણે બધા જે અમુક લોકોને સંસ્કૃતિને ધર્મને એ આપણો જળવાઈ રહે એના ટેમ્પલોની ઝાંખીઓ આપણા આ રથયાત્રામાં જોડાતી હોય છે. તો એટલી બધી જે રીતે આપણે ત્યાં જોડાય છે એટલી ઓરિસ્સામાં એવી ઝાંખીઓની કે એ કોઈ પરંપરા નથી. આ એક સંત દ્વારા આ બધી પરંપરા શરૂઆત થઈ, કેમ કે એ ઝાંખીઓ દોવાથી કે લોકોમાં કંઈક જાગૃતિ આવે, ધર્મ પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા અને લોકોને પ્રસાદ એટલો મળી રહે ટ્રકમાં રહેવાથી લોકોને, એ હેતુથી મહારાષ્ટ્રીય ટ્રકોની પણ જે વ્યવસ્થા આપણા રથયાત્રામાં છે ટેમ્પલોની. પછી આપણે ત્યાં અમારે ત્યાં રામાનંદ સંપ્રદાયના જેવી રીતે અખાડાઓનું ખૂબ મહત્ત્વ રહેલું છે અને અખાડાઓ દ્વારા કસરત પહેલાં અમારા સંતો મહંતોને અખાડાના પરંપરા છે અમારી, અને એ પરંપરા પ્રમાણે આપણે પણ રથયાત્રામાં કસરતના વીરો ખૂબ ઉત્સાહથી ભગવાનને રીઝાઈને લોકોને દર્શન કરાવીને એ બી આપણી એક પરંપરા છે. ત્યાં બી એટલું બધું એનું એ ઓરિસ્સાનું નથી. ભજન મંડળની ને બધું તો ત્યાં બી કીર્તન ભક્તો દર્શનાર્થી ખૂબ શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાય. તો આ અમુક જે આપણી જે છે એ આ રથયાત્રાની ખૂબ વિશેષતાઓ રહેલી છે. પરંતુ મહારાજ, એક વાત એવી પણ છે કે પુરીમાં જ્યારે રથયાત્રા યોજાય છે ત્યારે ભગવાન માસીના ઘરે જતા હોય છે, જ્યારે અમદાવાદની રથયાત્રામાં મામાના ઘરે જાય છે. આ ફેર કેમ? આ શું છે કે ત્યાંના એ ઓરિસ્સા રાજ્યના પ્રચલિત પ્રમાણે ભગવાનને ત્યાં માસીના શબ્દ વાપરવામાં આવ્યો છે. ને આપણા ત્યાં મામા, આપણે ગુજરાતમાં મામાને ભાણિયાઓનું બહુ સ્નેહ મિલનનો ખૂબ ભાવ રહેલો છે ગુજરાતની આપણી એની સરવાણીના હિસાબે, અને ત્યાં એ લોકો માસીને બહુ માનતા હોય છે એ પ્રાંતોમાં. એટલે એ હેતુથી બની શકે કે ભાવ પ્રગટ પ્રમાણે એ માસીને મામાનો ભાવ હોય કે આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ, આપણા લોકો આ માસી અને મામા ભાણિયાનો જે ભાવ છે એ કદી વિસરી ના જવાય. એટલા માટે અમને લાગે છે કે ભગવાને આ મામા અને માસીનો આપણનો સમન્વય કરી આપ્યો છે કે આપણા આજની નવી પેઢી, નવા યુગના લોકો આ મામા માસીને જે આપણો જે પ્રેમ ભાવનો જે આપણો જે છે સંબંધ એ ભૂલી ના જાય અને એનો પ્રેમ ને એ આસ્થા ને શ્રદ્ધાની સાથે જોડાઈ રહે એ હેતુથી ત્યાં માસીના શબ્દ વપરાયો છે ને અહીંયા આપણા ત્યાં મામાના ત્યાં શબ્દ વપરાયો છે. જેમ તમે કહ્યું કે પુરી કરતાં અમદાવાદની રથયાત્રા થોડીક અલગ છે, ક્યાં ક્યાંથી સાધુ સંતો મહંતો આ રથયાત્રામાં આવે છે ને શું તેમનો કોઈ રોલ રહે છે આ રથયાત્રામાં? હા, એટલે સંતો મહંતો અમારા આચાર્યો પૂરા ભારત વર્ષમાંથી અયોધ્યા, કાશી, મથુરા, વૃંદાવન દરેક આવતા હોય છે અને ખૂબ અમારા સંપ્રદાય સાથે, ખૂબ દરેક ધર્મના લોકો સાથે, દરેક સંપ્રદાયના સંતો મહંતો સાથે અનન્ય વર્ષોથી નાતો છે. અને આ રથયાત્રા એક ખૂબ આપણા સનાતન ધર્મનું એક આસ્થાનું પ્રતીક ગણવામાં આવે છે. તો સંતો મહંતો પણ ખૂબ આમાં અઘાત એમ કે આપણે રથ ગમે ત્યાં હોય, 12 વર્ષે ગમે ત્યાં આપણે પોતાનું ગમે તેટલું
લાખોનું કામ છોડી સમયને છોડીને પણ રથયાત્રાના સમય એમ કે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં દર્શનનો અને પ્રસાદનો ને એને આપણને એમ કે મહારાજશ્રીને મળવાનો શુભેચ્છાનો એક આપણને આ લાભ મળતો રહે અને એનો આ લાભો મળતો રહે એવી ખાસ સંતો મહંતો પણ એમાં હૃદયની લાગણીને વ્યક્ત કરતા હોય છે. જી બિલકુલ મહારાજશ્રી, આપણે આગળ વાત કરીશું કે અમદાવાદમાં 140મી રથયાત્રા આવી રહી છે તો તેનો શું ઇતિહાસ છે, પરંતુ થોડીક ક્ષણ માટે રોકાઈશું. તો અમદાવાદમાં 140મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, પરંતુ અવિરત ચાલતી આ રથયાત્રાનો ઇતિહાસ શું છે તે જાણીશું વિરામ બાદ. આપનું સ્વાગત છે રથયાત્રા વિશેષમાં. અને હવે આપણે મહારાજ શ્રી પાસેથી જાણીશું કે અમદાવાદમાં જે અવિરત રથયાત્રા ચાલતી આવે છે તેનો શું છે ઇતિહાસ. મહારાજ શ્રી, આપનું ફરી એકવાર સ્વાગત છે. રથયાત્રાના ઇતિહાસની આપણે વાત કરીશું કે 140મી રથયાત્રા આવી રહી છે. વર્ષોથી આમ જ શાંતિમય માહોલમાં રથયાત્રા ચાલતી આવી રહી છે. શું છે તેનો ઇતિહાસ? અમદાવાદ કર્ણાવતી મહાનગરથી નીકળતી રથયાત્રા આગામી વર્ષે 140મી રથયાત્રા છે. આ રથયાત્રાનું ખૂબ મહત્ત્વ રહ્યું છે. મેં આપને પહેલાં એમાં બી કીધું હતું કે એક સંત દ્વારા રથયાત્રાનો પ્રારંભ થયો છે. અમારા બ્રહ્મલીન ગૌસંત સેવી મહામંડલેશ્વર સ્વામી શ્રી નરસિંહદાસજી મહારાજે આ રથયાત્રાનો એક પ્રારંભ કરાવ્યો હતો. મહારાજશ્રીને એમ કે ભાઈ આપણું અમદાવાદ શહેર કર્ણાવતી નગર એક શ્રમજીવીઓનું પહેલાં મિલ મજૂરોનું આ શહેર ગણાતું હતું. કોઈ પૈસા ખર્ચીને એટલે બધે દૂર ભગવાન જગન્નાથજીના રથયાત્રાના દર્શન ના કરી શકે. અને પહેલાં આટલું બધું મીડિયાનું પણ એ બધું લાઈવ પ્રસારણ નહોતું. એટલે મહારાજશ્રીને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણા આ શ્રમજીવીઓને પણ ભગવાન શ્રી જગન્નાથજીના રથયાત્રાના દર્શન થાય, નગરજનોને સ્વામી ચાલીને ભગવાન દર્શન આપે, એમના સુખ દુઃખની વાતો ભગવાન એમની સાંભળે અને ભગવાન જગન્નાથજીના એમના આશીર્વાદની પ્રાપ્તિ થાય. એ આપણી આ અમદાવાદ કર્ણાવતી મહાનગરની આ રથયાત્રાની એક ખૂબ મોટી વિશેષતા રહેલી છે. મહારાજશ્રી, એવું કહેવાય છે કે એકવાર ભક્તિની લગન લાગી જાય તો પછી ભક્તિના માર્ગ ઉપર ચાલતા તે ભક્ત પ્રભુના દ્વાર સુધી પહોંચી જાય છે. આવી જ કંઈક સફર આપની પણ રહી છે, તો આપની આધ્યાત્મિક સફરની વાત કરીશું. આધ્યાત્મિક સફરમાં મેં કીધું કે આ રંગ એક એવો ભક્તિ રંગ એક એવો રંગ છે કે એનું કહીએ એટલું ઓછું છે. એમ કહેવાય કે માણસ પોતાના જીવનકાળમાં જ્યારે ભૂલ કંઈક કરી હોય અને પ્રાશ્રુપે જો કોઈ એવા સંત કે કોઈ એવા ભક્ત કે કોઈ એવી વ્યક્તિત્વની આપણને પ્રાપ્તિ થઈ જતી હોય છે તો એમ કહેવાય છે કે જીવનકાળ માણસનું ઉન્નત બની જતું હોય છે. અને ભક્તિ રંગ એક એવો રંગ છે કે ના ભૂતો ન ભવિષ્યતિ. તમે ભૂતકાળમાં ના વિચાર્યું હોય, ના ભવિષ્યનું કંઈ વિચાર્યું હોય, અને એ એવી ક્ષમતા પર આપણને લાવી દે છે કે કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાસ સહિત વનવાળી. પરમાત્મા કોઈનો ભાર રાખતો નથી. એની ભક્તિ આપણે એક કણ કરીશું તો અનેક ગણ એ આપવા માટે બેઠો છે. પણ આપણી ભક્તિમાં આસ્થા અને શ્રદ્ધા અને આપણા ધર્મ પર આપણો વિશ્વાસ હોવો જોઈએ. કોઈ બી ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાયનો હોય, કોઈ પણ સમાજના હોય કે કોઈ પણ ધર્મના લોકો, અને જીવનમાં આપણા સનાતન ધર્મમાં અમે અમારા અનુભવના કારણે કહીએ છીએ કે જીવનમાં કરેલી સેવા કદી કોઈની પણ નિષ્ફળ જતી હોતી નથી. જીવનમાં સાચા દિલથી, સાચા ભાવનાથી કરેલી સેવા કદી કોઈની નિષ્ફળ જતી નથી. એવી આપણી આ સનાતન ધર્મની ભક્તિ છે. ધર્મો રક્ષતી રક્ષત. ધર્મ પર જે ચાલે છે, ધર્મ પર જે આસ્થા રાખે છે, ધર્મ પર જે શ્રદ્ધા રાખે છે, એ કદી પણ પોતાના જીવનકાળ પ્રમાણે, હા દુઃખ પડવાનું છે. ધર્મ વસ્તુ એવી છે, ભક્તિ વસ્તુ એવી છે કે ભૂખે મારું ભોય સુવાડું અને તનની ઉતારું છાલ, તોય મારો પીછો ના છોડે, એને કરી દઉં ન્યાલ. એવી આ ભક્તિ રસની જીવનની આ લાણી છે. ને ભક્તિ રસ જેટલો આપણામાં જીવનમાં
ભક્તિનો રસ આવે છે એટલી આપણને ઉન્નતિને ઉચ્ચ સ્તર પર આપણને પહોંચાડે છે. મહારાજ શ્રી રથયાત્રાની જો વાત કરીએ તો એ પહેલાં જળયાત્રા યોજાતી હોય છે અને જળયાત્રાથી જ શરૂ થતી હોય છે રથયાત્રાની તમામ વિધિઓ. કઈ કઈ વિધિઓ કરવામાં આવે છે જળયાત્રા પછી? પ્રતિવર્ષ મુજબ ભગવાન જગન્નાથજીના રથયાત્રાના પૂર્વે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે. આ પરંપરા પુરીમાં પણ છે અને આપણે પણ જગન્નાથજી મંદિર કર્ણાવતી મહાનગરી પણ આ જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવે છે. એ 108 કળશ લઈ ધજા નિશાન પતાકા હાથી ઘોડા સંતો મહંતોની ઉપસ્થિતિમાં જઈ ગંગા માતાનું પૂજન કરી એમની અર્ચન પ્રાર્થના કરી અને એ 108 ઘડામાં જળ લાવી વૈદિક મંત્રોચ્ચાર દ્વારા એ જ્યેષ્ઠા અભિષેક સ્નાન ભગવાનને કરાવવામાં આવતો હોય છે. આ પરંપરા પુરીમાં પણ છે, આ પરંપરા આપણામાં પણ છે. અને એમ કહેવાય છે કે આ ગ્રીષ્મ ઋતુમાં આટલી ગરમીમાં આપણે બધાને અને પછી વર્ષા ઋતુનો આરંભ થવાનો હોય છે એટલે જે શરીર પર ભગવાનના જળનો અભિષેક થવામાં આવે છે એ જળરૂપી પ્રસાદી આપણને સારાય ચોમાસામાં એની પ્રાપ્તિ થતી હોય છે અને એ ખેતીમાં અને પાણીમાં ને એમાં આપણને બધાને પર્યાવરણમાં આપણને પ્રસાદી રૂપે પરમાત્માની મળતી હોય છે. એવું વિશિષ્ટ ખૂબ આ જળયાત્રાનું મહત્ત્વ રહેલું છે. અને ત્યારબાદ ભગવાન એમ કહેવાય છે કે ભાવના કરવામાં આવે છે કે પુરીમાં માસીના ત્યાં ભગવાન ગયા અને અહીંયા આપણે અમદાવાદ કર્ણાવતી નગરમાં મામાના ત્યાં ભગવાન ગયા અને 15 દિવસ ભગવાન નિજ મંદિરમાં પોતાના અંતરપટમાં બિરાજમાન થતા હોય છે અને એમની આખાય 12 મહિનાની વિશિષ્ટ મહાપૂજા ભગવાનના આખાય અંગોની શરીરની વિશિષ્ટ 15 દિવસ મહાપૂજા થતી હોય છે. એમ અને એક ભાવના કરવામાં આવે છે કે ભગવાન મામાને ત્યાં ગયા અને ઋતુફળ પ્રમાણે વધારે ખાવાથી બીમાર પડ્યા અને પછી આંખે જે પાટાની આપણી જે વિધિ છે એટલે 15 દિવસ ભગવાનને ખૂબ વિશિષ્ટ અનેક મંત્રોચ્ચાર વિધિઓ દ્વારા ભગવાનની એ 15 દિવસ માટે અંતરપટમાં ભગવાનના દર્શન પૂજન અર્ચન મંદિરના પૂજારી શ્રી મહારાજ શ્રી કરતા હોય છે. આ પરંપરા પુરીમાં પણ છે ને આપણે અહીંયા પણ એ જ પરંપરા રાખવામાં આવેલ છે. જી, આ વિધિ દરમિયાન એવું પણ જોવા મળે છે કે ભગવાન ગજવેશ ધારણ કરે છે, સોના વેશ ધારણ કરે છે. આ શું મહત્વ છે આ ગજવેશનું? ગજવેશના દર્શનમાં એવું મહત્વ રહેલું છે કે ઓડિશામાં ગંગદેવ નામના રાજા હતા અને ગંગદેવ નામના રાજા જ્યારે ઓડિશા ભગવાનના દર્શન કરવા ગયા તો ભગવાન તો જગન્નાથજી સ્વરૂપે બિરાજતા હતા. એ ગણપતિના ઉપાસક હતા તો ભગવાન ગણપતિના સ્વરૂપમાં એમને દર્શન ના થયા તો વિરહની વેદના એમ કહેવાય છે કે ભગવાન તો ભાવમાં વસેલા છે અને એમને ભાવને જોઈ ભગવાન જગન્નાથજી એ ગણપતિના સ્વરૂપમાં એમને એ દિવસે દર્શન આપવામાં આવ્યા અને પછી એમને કીધું કે હું તો ક્યાંય નથી, જડે વિષ્ણુ થળે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે, ભગવાન ક્યાં નથી, ખાલી આપણો ભાવ શુદ્ધ હોવો જોઈએ. તો ગંગદેવ નામના રાજાએ જ્યારે ભગવાનને શુદ્ધ ભાવથી એમને યાદ કર્યા અને જગન્નાથ સ્વરૂપે ભગવાનને ગણપતિના સ્વરૂપમાં દર્શન થયા ત્યારથી આ પરંપરા પુરીમાં પણ ભગવાનને ગજવેશ દર્શનના જ્યેષ્ઠ સુદ પૂર્ણિમાના દિવસે જ્યેષ્ઠાભિષેક સ્નાન પછી કરાવવામાં આવતી હોય છે અને એ જ આપણે પરંપરા કર્ણાવતી અમદાવાદ મહાનગરે પણ ભગવાન જગન્નાથજીને એ ગજવેશના દર્શન કરાવી અનેક ભક્તોને એના દર્શનનો લાભ આપવામાં આવતો હોય છે. જી મહારાજશ્રી, આપણે રથયાત્રાની ઘણી બધી વાતો કરી પરંતુ હજુ રસપ્રદ વાતો બાકી છે, થોડી ક્ષણો બાદ આપણે કરીશું. તો રથયાત્રાની હજુ કેટલીક રસપ્રદ વાતો જાણવાની બાકી છે. બસ તમે ક્યાં ના જતા, બની રહો મારી સાથે. લઈએ વિરામ. સ્વાગત છે. ગજવેશની વાત કરી, જળયાત્રાની વાત કરીને સાથે જ અનેક વિધિઓની વાત કરી, પરંતુ હવે આપણે મહારાજ શ્રી પાસેથી જાણીશું કે રથયાત્રા જ્યારે નિજ મંદિર પરત આવતી હોય છે એ પછી શું પૂજા વિધિ હોય છે. મહારાજ શ્રી, જ્યારે રથયાત્રા પરત આવી જતી હોય છે પછી કયા પ્રકારની પૂજા વિધિ ને તમામ વિધિઓ રહે છે? રથયાત્રા પરત આવ્યા પછીમાં ભગવાનને શયન આરતી થતી હોય છે અને શયન આરતી, સંધ્યા આરતી, શયન આરતી એક સાથે થતી હોય છે કારણ કે સમયની કોઈ એ રહેતું નથી એટલે બે આરતી પણ
એક વિશેષતા એ છે કે વર્ષોથી પરંપરા છે કે શયન ભગવાન આખાય વર્ષમાં એક દિવસ, આમ તો નિજ મંદિરમાં રત્ન સિંહાસન પર ભગવાન શયન કરતા હોય છે, પણ આ રથયાત્રાનો દિવસ એક એવો દિવસ છે કે એ દિવસે ભગવાનને શયન પોતાના રથમાં જ કરવું પડતું હોય છે. એનું પાછળ એ કારણ રહેલું છે કે એમ કહેવાય છે કે લક્ષ્મીજી અને સ્ત્રી હટ સાથે તો કોઈનું ચાલ્યું નથી ને ચાલવાનું નથી, તો લક્ષ્મીજી નારાજ થઈ જતા હોય છે અને જ્યારે રથયાત્રા નિજ મંદિર પરત આવતી હોય છે તો લક્ષ્મીજી એમ કહેવાય છે કે નિજ મંદિરના દ્વાર બંધ કરી દેતા હોય છે અને નારાજ થઈ જતા હોય છે. એના પાછળનો ભાવ રહેલો છે કે લક્ષ્મીજી એમ કહેતા હોય છે કે ભાઈ પ્રભુ આટલી મોટી નગર યાત્રાએ ગયા, આટલા લાખો મેદની સંખ્યામાં આપના સૌ દર્શન, આટલો બધો પ્રસાદનું, આટલા બધા હરિભક્તોનો લાભ એ આપ બહેનને લઈને ગયા અને અમને લઈને ના ગયા, એનાથી માતાજી નારાજ થઈ જતા હોય છે, તો બંધ કરી દેતા હોય છે દરવાજો. પણ એમ કહેવાય છે કે પોતાની આત્મીયતા તો સૌ કોઈ એમાં એ જોડાયેલી રહેલી છે. એકવાર કહેતા તો કહી દે છે, દ્વાર બંધ કરતા તો લક્ષ્મીજી કરી દે છે, પણ પછી ખૂબ એમને દુઃખ થતું હોય છે કે આજ મારા પ્રભુ, મારા પતિદેવ સ્વામીદેવ કે આજે રથમાં જે સુખશૈયા પર મખમલની ચાદર રત્ન સિંહાસન પર બિરાજમાન શયન કરનાર, આજ મેં રથમાં મારા હિસાબે એમને બહાર રહેવું પડતું છે. એ ભાવના થઈને એમને ખૂબ પછી ભગવાનની માફી માગતા હોય છે અને બીજે દિવસે સવારે ભગવાનને મનાવીને અને પછી મંદિરમાં નિજ આસન પર લાવતા હોય છે. નિજ મંદિર પર આસન લાવતા પહેલાં એમ કે ભાઈ એક ભગવાનની અમારા ત્યાં નજર ઉતારવાની પણ પ્રક્રિયા થતી હોય છે કે આટલા બધા ભક્ત દર્શનાર્થીઓની સાથે જ્યારે ગયા હોય એમાં કોઈની ભગવાનને ના નજર લાગી ગયો એનો ભાવ એવું કરવામાં આવતો છે ને નજર ઉતારી 504 મહાપૂજી દ્વારા વિધિ કરાવી અને ભગવાનની નજર ઉતારીને પછી નિજ મંદિર ઉપર નિજ આસન ઉપર બિરાજમાન કરાવવામાં આવતો છે. પુનઃ પ્રતિષ્ઠાના મંત્રોચ્ચાર દ્વારા ભગવાનને નિજ આસન પર બિરાજમાન થતા હોય છે. જી 140મી રથયાત્રા અવિરતપણે ચાલતી આવી રહી છે અને વિશાળ જનમેદની પણ આ રથયાત્રામાં જોડાતી હોય છે. કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને કોઈ સંદેશ આપવા માંગશો? બસ આ વર્ષની 140મી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના પાવન અવસર પર અમે એક જ સંદેશ આપ્યો છે કે આપણી અમદાવાદ કર્ણાવતી મહાનગરની જે આ રથયાત્રા ઐતિહાસિક બની રહી છે એ કાયમ માટે બની રહે. એક આપણા માટે વિશ્વમાં ખૂબ મોટો સંદેશ છે કે આ રથયાત્રા એક એકતાનું પ્રતીક બની ગયું છે. કોઈ પણ કોમવાદ સાથે કે કોઈ સાથેનું કોઈ એ નહીં, બધા સૌ હળીમળી એક બની વસુદેવ કુટુંબની ભાવના સાથે આપણે સદાય સદભાવ, એકતા, અખંડિતતા બની રહે અને આનો સૌ કોઈ લાભ લે શાંતિપૂર્ણ અને ખૂબ જેવી રીતે કોઈ પણ તહેવાર, કોઈ પણ સંપ્રદાયના, કોઈ પણ ધર્મનો ઉત્સવ હોય, સૌ સાથે આપણે હર્ષ ઉલ્લાસની સાથે મનાવીએ અને ભગવાન જગન્નાથજીના દર્શન કરીએ અને ખૂબ આપને બધા પર ભગવાન જગન્નાથજીના આશીર્વાદની પ્રાપ્તિ થાય. આખું વર્ષ આપના માટે ખૂબ પ્રગતિકારક, સુખમય, સમૃદ્ધિમય અને નિરોગી બને અને સેવા અને સ્મરણ કરવાની પરમાત્મા બધાને શક્તિ આપે એવી અમારી શુભેચ્છા, મંગલ કામના પ્રભુના ચરણોમાં અમે આ 140મી રથયાત્રાના પાવન અવસર પર નગરજનો માટે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. જી મહારાજ, શ્રી રથયાત્રા જ્યારે મોસાળ જાય છે તો ત્યાં કેવા પ્રકારનો માહોલ જોવા મળે છે? ખૂબ, જ્યારે મોસાળની તો વાત જ કહીએ તો કંઈક ઓર છે કે અનેક લાખોની સંખ્યામાં જ્યારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ શ્રી બલરામજી જ્યારે મોસાળમાં પધારતા હોય છે તો ખૂબ આનંદ ઉત્સાહની સાથે નગરજનો એમને વધાવતા હોય છે. અને મોસાળમાં તો આપ સૌ જાણો છો કે જ્યારે ભાણેજ પોતાના મામાના ઘરે આવતો હોય તો એનો આનંદ કંઈક વિશેષ જ હોતો હોય છે. તો ખૂબ એ લોકોનો વિશેષ આનંદ હોય છે, ખૂબ સુંદર માહોલ હોય છે, ભક્તિમય વાતાવરણ હોય છે અને ખૂબ એમના પર શ્રદ્ધા અને આસ્થાનું એક પ્રતિબિંબ હોય છે. અને મોસાળમાં ખૂબ ભગવાનનું એવું ભવ્યથી ભવ્ય દરેક આખી યાત્રામાં આવેલા, એવું નથી કે ખાલી ભગવાનનું જ સ્વાગત કરવામાં આવતું હોય છે. ખૂબ એમનો ભાવ છે, ખૂબ એમનો પ્રેમ છે, ખૂબ એમની લાગણી છે. દરેકે દરેક હાથીથી માંડી અને
સમસ્ત આખી રથયાત્રાનું મોસાળમાં ખૂબ ઉત્સાહ આનંદભેર સ્વાગત કરતા હોય છે. ભગવાનને ખૂબ એવું મામેરાનો દિવ્ય, જેવી રીતે એમ કહેવાય કે ભાણેજ પોતાના ઘરેથી, મામાના ઘરેથી ખાલી હાથે કોઈ દાડો આજ સુધી આવ્યું નથી ને આવતું નથી. તો એ બી એક એમનો આનંદ અનેરો હોય છે. તો ભગવાનને ખૂબ એ લોકો પણ વસ્ત્રો છે, અલંકારો છે, ભગવાનને જે જોઈતી વસ્તુ, ભગવાન જે એમને પ્રેરણા કરતા હોય એ બધું આપતા હોય છે. ને ત્યાંનો મોસાળનો ખૂબ એક ઉત્સાહ અને આનંદ એ પણ એક આપણા ત્યાં બહુ અલૌકિક છે. એ પણ આ આનંદ અને ઉત્સાહ આપણી અમદાવાદ કર્ણાવતી મહાનગરની જ રથયાત્રામાં છે. પાછો ત્યાં ઓરિસ્સામાં આટલો મોટો આ જે મોસાળની જેમ ત્યાં માસીના ત્યાં હા ભગવાન જાય છે, પણ આવું મોસાળાની ને પ્રક્રિયાનો ઓછું આમ છે. પણ જે આનંદ એમ કહેવાય કે આપણા સરસપુરમાં અમદાવાદ કર્ણાવતી મહાનગરમાં છે એ ખૂબ અનેરો લાવો છે. અને મોસાળમાં તો લોકો જઈને દૂર દૂરથી લોકો એમ કહેવાય કે બોમ્બેના બી લોકો કાલુપુર સ્ટેશનથી ઉતરી અને એ મોસાળની ભૂમિ પસંદ કરતા હોય છે કે ત્યાં દર્શન કરીએ તો એમ પણ કે આપણને મોસાળનામાં ગયેલાનું આપણને પુણ્યની પ્રાપ્તિ થાય. એવો આનંદ અને એવો ઉત્સાહ ભગવાનના મોસાળમાં હોય છે. જી, અને જ્યાં સુધી જોઈ શકાય છે ત્યાં તમામ લોકો ભક્તિમય માહોલમાં ભક્તિમાં લીન થઈ જાય છે અને સાથે જ ભોજનની પણ વ્યવસ્થા ખૂબ સારી કરતા હોય. મોસાળમાં જઈએ એટલે કોઈ જાતની કોઈ કમી જ નથી. નાનાથી માંડીને મોટા સુધી બધાની વ્યવસ્થા એ લોકો કરતા છે. ભલે જગ્યા નાની છે પણ એમનું મન બહુ મોટું વિશાળ છે. બિલકુલ. મહારાજશ્રી, એક બીજી એક વાત છે કે કોઈ પણ મંદિરમાં જાઓ, કોઈ પણ ભગવાનનો પ્રસાદની જો વાત કરીએ તો દરેક મંદિર, દરેક ભગવાનના પ્રસાદ અલગ હોય છે. એમ જગન્નાથ ભગવાનનું કાલી રોટી અને ધોળી દાળ કેમ અલગ? અમારે જગન્નાથજી મંદિરમાં ભગવાન શ્રી જગન્નાથજીના સ્વરૂપમાં માલપુઆ ને કાળી રોટી કહેવામાં આવે છે, અને ધોળી દાળને દૂધપાકને ને ખીરને એ કહેવામાં આવતું હોય છે. આ અમારા બ્રહ્મલીન ગૌસંત શ્રી નરસિંહદાસજી મહારાજના સમયથી કાળી દાળ ને ધોળી દાળ ને કાળી રોટીનો પ્રસાદનો ખૂબ મહિમા રહેલો છે. એમ કે આપણું અમે પહેલાં જ વાત કરી કે આપણે આશ્રમજીવી નગર હતું, એમને કોઈ મિષ્ટાન કોઈ મળી ના શકે, તો જગન્નાથજીના પ્રસાદ રૂપે આ કાળી રોટી અને ધોળી દાળની પ્રાપ્તિ થાય અને ખૂબ એમને ભગવાનના આશીર્વાદ મળે. ને પ્રસાદ તો એમ કહેવાય છે કે કણ લેવાથી મણની પ્રાપ્તિ થઈ જતી હોય છે. એવો ખૂબ કોઈ પણ ધર્મના, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ભગવાનને ધરાયેલો પ્રસાદનો ખૂબ મહિમા રહેલો છે. એવો આ પ્રસાદનો કાળી રોટીને ધોળી દાળનો રહેલું છે. રથયાત્રા એક એવો અવસર છે કે જ્યારે પ્રભુ સ્વયં નિજ મંદિરથી બહાર નીકળીને નગરચર્યા માટે નીકળે છે અને ભક્તોને સામે ચાલીને દર્શન આપે છે. આ જ એક અવસર છે જ્યારે ભક્તો પણ ખૂબ જ હરખાઈ જાય છે અને પ્રભુને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે આવકાર આપે છે. આ એ અવસર છે જેને ભક્તિ અને આસ્થા આજે પણ જીવન છે તેને પુરવાર કરે છે. આ સાથે હું હિના રજા લઈશ. જય જગન્નાથ.